સાંભળો ગામમાં તમારા એક કાળો મેસ અને માથા બારે ચોર આવ્યો છે તો સાવધાન રહેવું. સાહેબ હું નહીં દોડી એકથી. દોડ ગાય આપણે બેની નોકરી જ હમણાં. તો સાહેબ તમે દોડો કે મને દોડાવ્યા વગર? સાહેબ તું શું સાહેબ બનાવી દીધો પક્કર ગોઠે હમણાં ખાઈ જાય ને. સાહેબ તમે દોડતા નહીં મને કહો. ચિતલા જહ જે સાહેબ હું થાકી જઈ. થાકી નહીં જાન દોડ તો આપણે બેની નોકરી જ ઓપરેશન કરાયેલું. ઉપર આ ચિતલા જીએ પૈસા પૈસા ખબર ગલ્લામ કશું નહીં. જા પેલા આમાં ગલ્લા જા મારી વાત તો પણ મારા પાસે પોલીસ વાળા પડે મને ખાલી થોડી વાર બે અંદર જવા દે મને. અલ્યા જાની યાર પોલીસ કરી છે યાર. અરે કાકા થોડી વાર જ હું પછી જતો રહ્યો. કે તારા જેવા સોનો ઘરમાં ગાળવાના ભેગો થઈએ. ચોર નહીં હું કાકા ચોર નહીં હું ગરીબ આદમી હું ખોટા કેસમાં મને ફસાઈ દીધો હો અને આરોપ નાખ્યો મારા ઉપર. હાસુ કોઈ છે ઓવા શકલ ઉપર તો એવું લાગે તું ચોર જ છી. મારી વાત તો બસ કાકા તું ને 1000 રૂપિયા દે. તું જાને ભાઈ રિશ્વત ના મને આવડો ફસાઈ દે. તું જાનો હતી યાર. ના છોકરો ઘેર ખાલી 5 જ મિનિટ તો 5000 રૂપિયા દે. પછી 5 જ મિનિટ શું કીધું? 5 જ મિનિટ ખાલી હંતા જા હું 5000 રૂપિયા દે. હાસુ કોઈ છે? હા ચૂકું ભાઈ. ઓબે માર ગલ્લા માલ થઈ ગયો છે. ઓપર રોકડા 5000 રૂપિયા લીયો. કશો હતો હો? પણ મારી વાત તો અને નહીં હાલત બૈડા ફાનના છે. સારું મારી વાત તો પોલીસ વાળા તો ના પડે કે આગળ જતો એમ કરી શું કીધું. ઓપર ઈને હાલ તઈ જા બાજુ ગમે તો બોની સપી જી. વજારીએ પોસ મિનિટ હારું કે ભાઈ ખોટું કે વાજ બેવું અંતે જાડ્યા. આય કોઈ કાકાને જોયા હતા? કાળા હતા તે નહીં જોયા? પેલા કાકાને પૂછું કાકો બેઠા. કાકા ઓ કાકા બોલો. આટલામાં કોઈ કાળો ભમ્મર લાલ પાઘડી વાળો ચોર આવ્યો ખરો? સાહેબ હું તો હોય દુકાનમાં હોય ગરીબ બેહોકન હોય મારી નજર કેટલી ફરક. એટલે નહીં પાડતા ઓછું બારું ઓછું દેખાય મને. પાડો. મારે લોબી નજર નહીં આમ હા. જોખું દેખાય. લોબા હું જોઉં જોખું દેખાય. માથા બારે ચોરો પણ સાહેબ મારે આટલે હી ને હા. આ પેલો આ ઝાડ છે ને એ મને નહીં ખબર પડતી. ઓછું દેખાય. એટલે આમ અવાજે આવ્યો આમ ધોડતો પગનો આમ ખા ખા ખા. ઓ એક ભાઈ ગા કરીને જ્યો છે કોણ જ્યો છે એ મને નહીં ખબર. સાહેબ આપણે મારે તો શું લેવા સત્ર. હા વાંધો નહીં. સાહેબ ગમે તે આ ગોમત છે આટલામાં જ છે ચોખંતોણું. એક કામ કરો હા સાહેબ. જાહેરાત કરી દઉં કોઈ ભાડે ને તો કહી દે. હા કહી દે સાહેબ. સાંભળો 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 સાહેબ ઉભા રહો. ઓછી કાકા એલાઉન્સ કરવું છે ઓય તમારે? allowance. ઉભા એક મિનિટ. મારા જોડી છે બાજુ અને અત્યારે સ્પીકર છે ને આરી માઇક છે. બરાબર હા બોલો હમણાં છે ઊંચા અવાજથી. સિસ્ટમ આરી સાહેબ. હારું હારું અવાજ આવ્યો કા? માઇક ટેસ્ટિંગ ઊંચા અવાજથી બોલો. સાંભળો 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 ગામમાં તમારા એક કાળો મેસ અને માથા ભારે ચોર આવ્યો છે
તો સાવધાન રહેવું. એને બહુ ચોરીઓ મોટી મોટી કરી છે. તો તમારી નજરમાં હોય તો અમને સંપર્ક કરો. સાંભળો સાંભળો સાંભળો, તમારા ગામમાં એક માથાભારે ચોર આવ્યો છે. હા ઇનામ રાખેલું એ તો કો. કહું છું પણ દોઢ ડાઈ ઉલ્યા હોય છે. કહું છું તો મિત્રો, એ ચોર પકડાશે, જે પણ બતાવશે અમને તો એને 1 લાખ રૂપિયા ઇનામ મળશે. તો તમારા નજરમાં આવે તો મને જરૂરથી કોન્ટેક્ટ કરવો. વાત કરવા દે પણ કાકો કોક કીધું. જાઓ તો તા આ જાહેરાત હતી હા, 1 લાખ રૂપિયા આલવાના. મારું કામ પડી છે ને. ખેતીનું નહીં કાકા, હા. નહીં વાપરતા. શું હમણાં તો હમણાં નતું એટલે હું આવ્યો. માથા ભારે ચોર આવ્યો ને કાળો ડોમર છે અને લાલ પાઘડી છે. લાલ પાકડી તો મારે હા. તમે નહીં એવા શકલમાં નહીં પણ હા હા. એ કાળિયું મેચ છે એકદમ, અને અંધારામાં ના દેખાય એવો હ. એટલે ચોરી કરીને ભાગ્યો છે એમ. ચોરી કરીને એટલા તો હદ પાર કરી હ. આટલા બધી ચોરીઓ જ એને કરી છે આખા જિલ્લામાં. હારેડો સાહેબ જો ચોક ભારું ને હા તો હું તમારો હા contact તો કરીશ. ભાડો જ બતાવ્યું 1 લાખ રૂપિયા મળશે. બરોબર હા લેડો મેડમ. સાહેબ હા. આગળ જતો રહે. આ કોમ છે યાર. હાર હોપ રોકી પણ હાર કે 1 લાખ રૂપિયા આલવાના ઈ મળી જાય. લાખ રૂપિયા જાહેરાત તો કરી, હા, ઇનામ શું કરી હે તો તો હું બતાવું જ મને મળે. બતાવશો તો લાખ રૂપિયા પોલીસની ગાડી આવી તો મોના લઈ જા. બોલો. ઓભળો હા સાહેબ હું બતાવી દઉં પણ લાખ રૂપિયા આલવાની જવાબદારી તમારી. મારી જવાબદારી. આ ઘરમાં પહેરી ગયું છે. બાજુના ઓહો મારા ઘરમાં દોરીને પહેરી ગયું છે. એટલે ઓમાં તમારો હા, સાહેબ. હાથ છે. ના સાહેબ એ તો? તો મને રિશ્વત આલવાનું કહેતું હતું. 2000 રૂપિયા આપવાનું કીધું હતું એટલે લાલચ જાગી. હા, ભૂલ થઈ ગઈ સાહેબ. સાહેબ હા આ કાકો લાલચુ નહીં લાગતો તમને? લાલચું આપણને કોઈ ફરક નહીં પડતો. આપણા 1 આપણે- લાખ લાવ, દંડો લાવ. સાહેબ લાખ રૂપિયા મળશે ને? લાખ રૂપિયા મળશે ને બધું મળશે. હા જો કાળિયા, બહાર નીકળી જા નકર તારી ખેર નહીં. ડમર જગા જગા બેઠ. જગા જગા. ચોરી કરે, ચોરી કરે. ચોરી કરે છે, ચોરી કરે. તું સમજુ તને એવું હતું કે સાહેબ નહીં પકડી શકે. તારા કરતા માથા ભારે મેં ચોર પકડ્યા. અને રોકાવાનો પાવર. કરો મેડમ, પકડો, ઊંધો કરો. મારતો નહીં એટલું તો કૂદા લે. હા સાહેબ આ તો નહીં. બેજા. ઉઠા ઉઠા આવીને. કરે આવું ચોરી કદી? હા બોલે કા? જબર જબર. લે લઈ 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 લે. પોલીસ નું નામ લઈ લે. સાહેબ મેડમ ઈનો ઇનામ આવી જા ઘેર. લાખ રૂપિયા ને? હા લાખ રૂપિયા. હા હેડો. હા પછી સારું. અસલ ખો. બે વાર. મેડમ હેડ. અલે આ વળી વળીને પાહો આવે છે. લ્યો. ચાલે તો હું જોઈ લઈ. આપણે નામ નિશાન નહીં રાખું તો જો. મેડમ A few minutes later. તને ખબર નહીં પડતી. સાહેબ એમને છે ના લાગે ના મારું તો નાખો પાછું કે મેડમ છે હંગાતે. બોમ્બ ભેગું થયું. તારો. આ જો આવ કરી. એ હું ઠોકી દે બે બટન. તાર બે બટન જ બજારમાં છૂટ્યો. લઈ આવજો. આ આ કાળું તને વૈક બાજુ. ના મારું ચીલું બોમ્બ ભેગું થયું. તો ચો વધારે નહીં મારી. માલ લાય આટલો જ આવે.
ખરો કાળું હો આજે મોટી લાગે છે એટલે થપ્પી. માર મુએ વધારે ખાધો મુએ ખાધો છે આ પેરાને બેરાને તોડી નાખી છે શું કરવાનું લે અલ્યા 100 રૂપિયા લઈ લેજી લે, 100 રૂપિયા. 100 રૂપિયા નહીં આર્યું છે ને એ ટવકામથી લાવ્યો છું હા. ચલાનું 2000 નું હો કશો વાંધો એ નહીં તો થાય. આ માર ખાધો ઇન માલ નહીં મળ્યો માર ખાધો પણ જો મારી વાતો પર કેટલું વ્યવહારમાં તહેવાર નહીં થાય મારી વાતો બે હા બેસ બહુ કાટો છે લે બહુ કાટો છે લે દોત ફૂલ્યા કાઢે હા એ તો 2 બટન લઈ આ લેણો. તો જો મારી વાત તો બર મારું પાડી દે. પેરન ફાટી ગયું છે એના 2000 રૂપિયા લઈ અને માર ખાધો છે એના હું 3000 રૂપિયા લઈ અને આપણો ચલા 5000 થયા હા. 45045 ચલા ગંજી આ તો નહીં વધારે 25000 જેવું 25000 અને અરે જો ને 15000 છે 25 15 ચલા થઈ ચાલી હા અને એરે ચલા એરા 10,000 જ છે. હા 10000 લે 50 એટલે 45 હા 45000 નો વક્કલ પડશે બુટ્ટી શી એટલે જો ને 15 25 અરે 55 બે મેલા છૂટના હું હા, એક્ટિંગ 15 ભાગમાં આવશે પણ હું છે એક્ટિંગ કરી પોલીસ 15000 ભાગમાં આવશે એક્ટિંગ છે મારી હતી તમે લે આ એક્ટિંગમાં તો જોરદાર છો પોલીસ જેવો જબ્બર લાગતો હતી. મારી જેવી હતી એકદમ કાળું મેળ ગુંડો લાગતો હતો સાચું દેતો તો ઓરિજિનલ લાવતા હું આવે લે હે સાચું દેતો તો તું તો અરે પણ તો ચોઈ નહીં લઈ જાનો ભૂરે તો હવે નહીં લઈ જવાની. બોલ. કદાર માં ટોકા પાઈ નાખશે રહ્યો ના મારું ચીના લાગુ પોલીસ વાળો લાય પૈસા લાય આમ ભાગ નહીં જો કા પાડવાનો અને મોઢું જોજે ને અરે બુડા જો આ તને મારા વાતો પર આ દો હે ને આ દો પોલીસ હું બને અને તું ચોર બને ચોખ્ખી વસ્તુ કહી દઉં તારું ડાસું જો કે પોલીસ જેવો લાગે ચોર જેવો કાળું હમતું રે ને ચોર જેવો કપડે લાગે જો પૂરી તો અલે એ બંધ થાક વેચવા દે કે. પણ આરે ચોર જેવો નહીં લાગતો કાળો આ તો પેલો કે કારું સોર અને આ પેલો પોલીસ વાળા બધો મળેલો હી મારા બેટા છો બેઠા બેઠા ભાગ પાડી પોપટના ઘેર જ હતા નક્કી આ પોપટના ઘેરથી ચોરી કરી છે પોપટના ઈ જવા દે મને એ આમાં ચિંતા જેવું નહીં કાલ ભાઈ લાખ રૂપિયા પાકી જાય મજૂરીના પૈસા પાકી જાય આમાં ગલ્લા માલ બાલ મજબૂત ટકાટક ગલ્લો બનાવવા દુકાન કમ્પ્લીટ થઈ જાય બોલો ભાઈ બીડી બધું બંધ કરી દીધું એક વાગો આમાં પૈસા પતી જાય લા બે દાડા ભાઈ પૈસા બાલાજી લાખ રૂપિયા ચોર પકડાઈ દીધો હું એ ભાઈ હું લાખ રૂપિયા આવવાના છી ઘરમાં કેટલા પડ્યા હતા ઘરમાં ભેંસ લાંબા 50,000 રૂપિયા પડ્યા હતા જ્યાં ચોદી તારા 50,000 ની ચોદી એ ચોર ને પોલીસ નતા તો એ બધા મળેલા હતા શું વાત કરી છે અને હજુ કહું છું હવે ઘર ચેક કરવું નહીં અને નહીં ઘર ચેક નહીં કરવું અલે યાર ભેંસ લાંબાની હું જોઈને આવ્યો છું હું બેસો પાડું નહીં લઈ શકી એમ ઘર હજુ તો આ હોય ફેર મઢિયારીમાં ને ભાગ પાડતા હતા આપણે ઈ છીએ આખું સાચું. અલ્યા પણ ભલા મને લેતો હતા